મદદનીશ નિયામક રોજગાર કચેરી અને સરકારી આઈટીઆઈ દશરથના સંયુક્ત ઉપક્રમે દશરથ સ્થિત મોડલ બિલ્ડિંગ સરકારી આઈટીઆઈ ખાતે રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા તેમજ સ્વરોજગાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરતી મેળામાં વડોદરા જિલ્લાના આશરે 20 નોકરીદાતાઓ દ્વારા 400 જેટલી ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મેન્ટેનન્સ ટેકનિશિયન, પ્રોડક્શન ઓપરેટર, સર્વિસ એન્જિનિયર, રિલેશનશિપ ઓફિસર, એસેમ્બલી ઓપરેટર સહિત વિવિધ પદો માટે ઇન્ટરવ્યૂ યોજાયા હતા. મેળામાં 250થી વધુ ઉમેદવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાંથી 130 ઉમેદવારોની રોજગાર અને એપ્રેન્ટિસ તરીકે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય સુનિલ પ્રજાપતિ, દશરથ ગ્રામ પંચાયતના સરપંચ, આઈટીઆઈના પ્રિન્સિપલ SS મકવાણા તથા મદદનીશ રોજગાર નિયામક અલ્પેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ યુવાનોને રોજગાર, એપ્રેન્ટિસશીપ અને સ્વરોજગારની તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ દરમિયાન NCS પોર્ટલ, PM ઇન્ટર્નશીપ યોજના, PM VBRY, L&T સ્કિલ તાલીમ, અગ્નિવીર તથા પોલીસ ભરતી પૂર્વેની તાલીમ, સ્વરોજગાર લોન સહાય તેમજ વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઇગ્રેશન અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે આઈટીઆઈના તાલીમાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા પ્રોજેક્ટ્સનું પણ પ્રદર્શન યોજાયું હતું. તાલુકા કક્ષાના રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના ભરતી મેળામાં લગભગ 20 જેટલી કંપનીઓ દ્વારા લગભગ 400થી વધારે ટેકનિકલ અને નોન ટેકનિકલ વેકન્સી માટે આ ભરતી મેળાનું આયોજન કર્યું હતું, જેમાં લગભગ 250થી વધારે ધોરણ 10 પાસ, 12 પાસ, આઈટીઆઈ, ડિપ્લોમા અને ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોએ આ ભરતી મેળામાં ભાગ લીધો છે. ભરતી મેળાના ખાસ વિશેષતામાં આજે ઉમેદવારોને અનુબંધન પોર્ટલ અને NCS પોર્ટલ પર પણ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. સ્વરોજગાર લોન સહાય અંગે માહિતી આપવામાં આવી છે, તેમજ વિદેશ રોજગાર અને શિક્ષણ અંગે પણ ઉમેદવારોને કઈ રીતે આગળ જઈ શકાય તેના વિશે પણ ઉમેદવારોને ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં તાલીમાર્થીઓને રોજગારી અને સ્વરોજગારી અને એપ્રેન્ટિસમાં લેવા માટે 20ની આજુબાજુ કંપનીઓ હાજર રહેલ છે. 400થી ઉપર કંપનીમાંથી અમને વેકન્સી પ્રાપ્ત થયેલ છે અને 250થી ઉપર તાલીમાર્થીઓના માટે હાજર પણ રહેલ છે, જેથી કરીને તાલીમાર્થીઓને રોજગારી અને સ્વરોજગારીની તકો બહુ જ ઉજળી બની શકે તેમ છે. સાથે સાથે આઈટીઆઈની અંદર જે તાલીમાર્થીઓ સિનિયર બેચમાં તાલીમ લે છે એ લોકોને વિદેશમાં જવાની જે તકો છે તેને સમજાવવા માટે ઓવરસીઝ સેમિનાર પણ રોજગાર કચેરી વડોદરા દ્વારા રાખવામાં આવેલ છે. આજના કાર્યક્રમમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થા દશરથ ખાતે તાલીમ લેતા તાલીમાર્થીઓ દ્વારા વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓથી પ્રોજેક્ટ્સ અને સ્કિલને લગતી તમામ પ્રોજેક્ટ બનાવીને પ્રદર્શન માટે મૂકવામાં આવ્યું છે. જે આઈટીઆઈમાં કયા કયા પ્રકારની સ્કિલ આપવામાં આવે છે તેની વિશેષ સમજૂતી તેના દ્વારા આપી શકાય. રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળા આયોજિત હતો, જેની અંદર ખૂબ મોટી સંખ્યામાં ઉમેદવારો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આની અંદર આનો મુખ્ય હેતુ એ સ્થાનિકોને રોજગાર મળે, સ્થાનિક કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ મળે. 22 જેટલી કંપનીઓ અહીંયા ઇન્વેસ્ટમેન્ટ હતું અને આશરે 400 જેવી જગ્યાઓ ઉમેદવારો માટે ખાલી છે. એની માટે થઈને આ સરસ એક આયોજન કરવામાં આવેલું હતું અને એની અંદર આ બધા મોટી સંખ્યામાં ઉમેદવારો અને બધા ઉપસ્થિત રહ્યા. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.